જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે જેઠ સુદની નિર્જરા એકાદશી વિશે જાણશું। એને ભીમ એકાદશી પણ કહેવાય છે। તો જેઠ સુદની ભીમ અગિયારસ। અપ્રાયાસ્વ મહાત્મ્યમ શ્રુતમ સર્વજનાર્દન જ્યેષ્ઠસ્ય શુક્લ પક્ષે તુ સ્યાદ યાતા વદ મહાનદ। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જનાર્દન, અપરા એકાદશીનું સઘળું મહાત્મ્ય મેં તમારા પાસેથી સાંભળ્યું। હવે જેઠ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું વર્ણન કરો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે, કારણ કે વિદ્વાન છે અને શાસ્ત્રોના તત્વને જાણનાર છે। તે ઉપરાંત વેદાંગમાં પણ પારંગત છે। યુધિષ્ઠિરે શ્રી વ્યાસને કહ્યું, હે દૈત્યમાન વ્યાસ, મેં શ્રી વશિષ્ઠ ઋષિ પાસેથી માનવ ધર્મો તો સાંભળ્યા છે, હવે તમે મને વૈષ્ણવ ધર્મ વિશે કહો। ત્યારે વ્યાસજીએ કહ્યું, હે રાજા, તમે જે માનવ ધર્મો અને વૈદિક ધર્મો સાંભળ્યા છે તે કલિયુગમાં ખરેખર કરી શકાતા જ નથી, પરંતુ કલિયુગમાં થોડા ધનના ખર્ચવાળું, થોડા કલેશવાળું, મોટું ફળ આપનારું, બધાય પુરાણોના સારરૂપ તેમજ જે સુખકારક ઉપાય છે તે માત્ર એકાદશીઓના વ્રતો છે। તેથી હે મા બુદ્ધિમાન રાજા, દરેક મહિનામાં 2 પખવાડિયામાં જે 2 એકાદશીઓ આવે છે તે દિવસે વિધિપૂર્વક વ્રત કરીને ઉપવાસ કરવો, બીજે દિવસે બારસને દિવસે નિત્યકર્મ પૂરું કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરવી। ત્યાર પછી પહેલાં બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી પોતાના કુટુંબીઓ, આમંત્રિત મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને ભોજન કરવું। હે રાજા, જો એકાદશીની તિથિએ સૂતક હોય કે અપવિત્રતા હોય તો જમવું ન જોઈએ। હે પુરુષોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, જે લોકો સ્વર્ગમાં ગતિ કરવા ઈચ્છતા હોય તેઓ જીવનપર્યંત એકાદશીઓના વ્રતો કરવા જોઈએ। જે લોકો પાપી, દુરાચારી, અતિશય પાપી તથા અધર્મી હોય તેઓ પણ જો એકાદશીની તિથિએ વ્રત કરીને જમે નહીં તેમજ એ વ્રત નિમિત્તે જાગરણ કરે તો તેઓ મૃત્યુ પછી યમદેવની નજીક જતા નથી, પણ એમની સ્વર્ગમાં ગતિ થાય છે। આ સાંભળી તુરંત જ ભીમસેન બોલ્યા, હે મા બુદ્ધિમાન અને મહાજ્ઞાની પિતામાં, મારું કહ્યું તમે સાંભળો। યુધિષ્ઠિર, કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીની તિથિએ ઉપવાસ કરે છે અને મને પણ ઉપવાસ કરવાનું વારે વારે કયા કરે છે, પરંતુ મારાથી ઉપવાસ કરીને ભૂખ્યા રહી શકાતું નથી। હું વિધિપૂર્વક ભગવાન કેશવનું પૂજન કરીશ, દાન દક્ષિણા પણ દઈશ, પરંતુ ભૂખનું દુઃખ મારાથી વેઠાતું નથી। ભીમસેનની વાત સાંભળી વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, જો તને સ્વર્ગ ગમતું હોય તો અને નરક ન ગમતું હોય તો તારે 2 પખવાડિયાની એકાદશી દિવસે ભોજન ન કરવું જોઈએ। ભીમસેને કહ્યું, હે પિતામહ, હું એકટાણું પણ કરી શકતો નથી તો ઉપવાસ તો કેવી રીતે કરી શકું? મારા પેટમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે। હું જ્યારે વધારે ખાઉં છું ત્યારે જે શાંત થાય છે, છતાં પણ આખા વર્ષમાં માત્ર એક જ દિવસ હું ઉપવાસ કરી શકું એમ છું। તો કૃપા કરીને તમે મને એવું કોઈ વ્રત બતાવો કે જે કરવાથી મને પુણ્ય ફળ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય। વ્યાસજીએ કહ્યું, હે ભીમ, જેઠ મહિનામાં સૂર્ય જ્યારે વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય ત્યારે શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ નિર્જરા એકાદશી છે। એનું તું વ્રત કરીને ઉપવાસ કર, તેમજ એ દિવસે જળનો પણ ત્યાગ કર। નિર્જરા એકાદશી દિવસે નિત્યક્રમ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને માત્ર એક જ ખોબા જેટલું પાણી લઈને આચમન કરવું જોઈએ। એનાથી દેહ પવિત્ર થાય છે। એનાથી જો વધારે પાણી લીધું હોય તો વ્રત ભંગ થાય છે। નિર્જરા એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના એટલે કે બારસના સૂર્યોદય સુધી ઉપવાસ થઈ જળનો સંપૂર્ણ ત્યાગ કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે। ત્યારે પછી વ્રત કરનારે બારસને દિવસે સ્નાન કરીને બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન કરવું। આ પ્રમાણે બધી વિધિ પૂરી કરીને જીતેન્દ્રિય રહીને બ્રાહ્મણોની સાથે ભોજન કરવું। આખા વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે અને બધી એકાદશી વ્રત કરવાથી જેટલું ફળ મળે છે તેટલું જ ફળ આ નિર્જરા એકાદશી વ્રત કરનાર પ્રાપ્ત થઈ જાય છે। શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ નિર્જરા એકાદશી વ્રત કરીને મારા શરણે આવે છે એના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે। જે મનુષ્ય નિર્જરા એકાદશી દિવસે ઉપવાસ કરે છે તેની સામે વિશાળકાય, બેડોળ, વિકટ અને ભયંકર આકૃતિવાળા યમદૂતો આવતા નથી, પરંતુ પીળા પીતાંબર ધારણ કરેલા, શાંત સ્વભાવવાળા, હાથમાં ચક્રને ધારણ કરેલા અને મનમાં જેવો વેગ ધારણ કરનાર વિષ્ણુના દૂતો અંતકાળે આવી પહોંચે છે અને એને વૈકુંઠધામમાં લઈ જાય છે। માટે હે કુંતી પુત્ર ભીમસેન, તું પણ સર્વ પાપોની શાંતિ માટે
જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી નિર્જરા એકાદશી વ્રત કરીને ઉપવાસ કરી નિર્જરા રહી સર્વ પ્રયત્નથી ભગવાન શ્રી હરિનું પૂજન કર અને કહે કે સ્વપ્નેન મેદ પરાધો સ્થિતમ દંતરાગત પાપી મોક્ષેદ પરેડ હનિ દૈવેશ કૃષ્ણવાસરા દૂરે. સ્વપ્નમાં પણ મારો કોઈ અપરાધ થયો નથી અથવા દાંત ખોતરી પણ મેં કોઈ અપરાધ કર્યો નથી. તો હે દેવેશ્વર, આ ભગવાન શ્રી હરિના એકાદશીના દિવસથી માંડી છેક બીજા દિવસે એટલે કે બારસની તિથિએ જ હું ભોજન કરીશ. આ મંત્ર ઉચ્ચારીને મનુષ્ય પોતાના સર્વ પાપોનો વિનાશ કરવા માટે એકાદશી વ્રત કરવું જોઈએ. કારણ કે સ્ત્રી હોય કે પુરુષ, જો એને મેરુ પર્વત કે મંદરાચલ પર્વત જેવડું મોટું પાપ કર્યું હોય તો પણ તે એકાદશીના વ્રતના પ્રભાવથી બળીને ભસ્મ થઈ જાય છે. વળી બ્રાહ્મણની હત્યા કરનાર, દારૂ પીનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર અને ખોટું બોલનાર પણ આ નિર્જરા એકાદશીના વ્રતના પ્રભાવથી આવા પાપોમાંથી મુક્ત થાય છે. આ એકાદશી ધન, આયુષ્ય, પુત્ર અને આરોગ્ય પ્રદાન કરવાવાળી છે. જે મનુષ્ય એકાદશી દિવસે વ્રત કરીને ઉપવાસ કરીને પાણી પણ ન લેવાનો નિયમ કરે છે તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને એક એક પ્રહરમાં કરોડની કિંમતનું સોનાનું દાન કર્યાનું પુણ્યફળ મેળવે છે એમ સાંભળ્યું છે. વળી જે મનુષ્ય નિર્જરા એકાદશી વ્રત કરીને એ દિવસને સ્નાન, દાન, જપ તથા હોમ વગેરે જે કંઈ પણ કર્મ કરે છે તે અક્ષય થઈ જાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે. નિર્જરા એકાદશી વ્રત વિધિપૂર્વક તેમજ ઉત્તમ રીતથી કરીને ઉપવાસ કરીને મનુષ્ય વિષ્ણુના ધામને પામે છે. પરંતુ એકાદશ્યા દિને યોદન ભુક્તે પાપ ભૂનકિત સ યલોકે ચ ચાંડાલો મૃત પ્રાપ્નોતિ દુર્ગતિમાં. જે મનુષ્ય એકાદશી દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે. એટલું જ નહીં પણ એકાદશી દિવસે જમનાર મનુષ્ય લોકમાં ચાંડાલ જેવો છે અને મર્યા પછી દુર્ગતિને પામે છે. જેઠ મહિનાના અજવાળિયામાં આવતી નિર્જરા એકાદશી વ્રત કરીને ઉપવાસી રહીને દાન કરે છે તે સર્વ પ્રકારના પાપોમાંથી છૂટી જાય છે અને મોક્ષ પામે છે. એમાં કોઈ પણ જાતનો સંશય નથી. તેથી હે કુંતી પુત્ર યુધિષ્ઠિર તથા ભીમસેન એ નિર્જરા નામની એકાદશી વ્રત દરેક સ્ત્રી અથવા પુરુષે કરીને શ્રદ્ધાપૂર્વક દાન દેવું જોઈએ. તેમજ એ દિવસે જરાશયથી ભગવાન શ્રી કૃષ્ણનું ઝરમય વાયુ અથવા પ્રત્યક્ષ ગાયનું અથવા પીપળના ગાયનું પણ અવશ્ય પૂજન કરવું જોઈએ. હે શ્રેષ્ઠ રાજા, હે દિવસે અનેક પ્રકાર દાનો તેમ દક્ષિણા કરીને મિષ્ટાનો વડે બ્રાહ્મણોને જમાડીને એમને સંતુષ્ટ કરવા જોઈએ. એથી શ્રી હરિ પોતે સંતુષ્ટ થાય છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતા નિર્જરા એકાદશી વ્રત તેમજ ઉપવાસ જે લોકોએ કર્યો નથી તેઓ આત્મદ્રોહી છે. એટલું જ નહીં પણ તેઓ પાપાત્માઓ, દુરાચારી તથા દુષ્ટ છે. પરંતુ જે લોકો શાંત ચિત્ત રાખીને જીતેન્દ્રિય બનીને દાનપરાયણ થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે અને તે નિર્જરા એકાદશી ઉપવાસ કરે છે, સાથે તે વ્રત કર્યું હોય તે પણ એમનો અક્ષય થઈ જાય છે. તેમજ રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ કર્યું હોય તેઓ પોતાની સાથે પોતાના વીતી ગયેલા ભૂતકાળના 100 કુરો તેમજ આવતા ભવિષ્યના 100 કુરોને પણ મેકુટ ધામમાં પહોંચાડે છે. અન્ન, વસ્ત્ર તથા ગાવો, જલ, શયાસન, શુભમ, કમંડલુસ્તસ્થા, છત્ર, દાતવ્ય નિર્જલાદિને. એ નિર્જલા એકાદશીના દિવસે અન્ન, વસ્ત્રો, ગાયો, જળ, શયા, સુંદર આસન, કમંડળ તથા છત્રી દાનમાં દેવા જોઈએ. તે જ પ્રમાણે જે મનુષ્ય નિર્જલા એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે. વળી જે મનુષ્ય નિર્જલા એકાદશીના મહાત્મ્યને પૂર્ણ શ્રદ્ધાથી વાંચે છે અથવા સાંભળે છે તે પણ સ્વર્ગને પામે છે. 14 યુક્તા માસને દિવસે સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ મેળવે છે એટલું જ ફળ આ નિર્જલા એકાદશીના મહાત્મ્યને સાંભળનાર પણ પ્રાપ્ત કરી લે છે. સવારે દાંતણ કર્યા પછી એવો સંકલ્પ કરવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે ઉપવાસ કરીને માત્ર આચમન સિવાય અન્ન જળનો ત્યાગ કરીશ. ત્યાર પછી બારસને દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુનું ધૂપ, ચંદન, પુષ્પ, ફળ, જળ અને દીવાથી પૂજન કરીને સ્વચ્છ જળનો ઘડો એમની સમક્ષ મૂકીને આ પ્રમાણે મંત્રોચ્ચાર કરો. દેવ દેવ ઋષિકેશ સંસારાણવતારક ઉદકુંભ પ્રદાને નયમા પરમાગતિ. હે સંસાર સાગરને તારવાળા દેવાધિદેવ, હે ઋષિકેશ, હું આ પાણીનો ઘડો દાનમાં આપું છું. આપ મને પરમ ગતિને પ્રાપ્ત કરાવો. હે ભીમસેન, જેઠ મહિનાના શુક્લ પક્ષની આ શુભ નિર્જરા એકાદશી વ્રત ત્યારે પણ કરવું જોઈએ. એ દિવસે બ્રાહ્મણોને સાકર નાખેલા ઘડાનું
પાણીના ઘડાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુનું સાનિધ્ય મળે છે અને આનંદનો અનુભવ થાય છે. ત્યાર પછી બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાના કુટુંબ સાથે તેમજ આમંત્રિત મિત્રો તેમજ સગાવાળાની સાથે પોતે ભોજન કરવું જોઈએ. આ પ્રકારે જે પુણ્યરૂપથી પાપનાશીની નિર્જરા એકાદશી વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ ધામને પામે છે. વ્યાસજીનું આ પ્રમાણેનું કહેવું સાંભળીને ભીમસેને પણ આ નિર્જરા એકાદશી વ્રત કર્યું હતું. આ કારણ લીધે જ આ નિર્જરા એકાદશીને ભીમ અગિયારસ અથવા પાંડવ દ્વાદશી પણ કહેવામાં આવે છે. તત પ્રભુતિ ભીમેન કૃતા એકાદશી શુભા પાંડવ દ્વાસંતી નામના લોકે ખ્યાતા બભુ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.